દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણથી વંચિત બાળકોને પણ મુખ્ય ધારામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રાવળની બાર કિલ્લોલ નગરી અને મારુતિનગર પ્રાથમિક શાળામાં યોજાયેલ આ શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ખેતીવાડી વિભાગમાં ઉપસચિવ ભૂપતભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના પ્રતિનિધિઓ, એસએમસી સભ્યો, શિક્ષકો અને વાલીગણ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પવર્ષા અને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। બાલવાટિકામાં 26 બાળકોનું મંગલ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, જ્યારે આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ અપાયો હતો। ઉપરાંત અભ્યાસથી દૂર રહેલા 7 બાળકોને પુનઃ પ્રવેશ અપાવી શિક્ષણની મુખ્ય ધારામાં જોડાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને ટ્રાફિક સુરક્ષા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ શિક્ષણ અને માર્ગ સલામતી અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।